ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ અને એ પછી ભારતીય જનતા પાર્ટી તરફી પરિણામ પણ આપણે સૌએ જોયું અને બધી બાજુ ચર્ચા એ થતી હતી કે હવે જ્યારે ગુજરાતની અંદર ભગવો લહેરાયો છે તો આ વખતે ભારતીય જનતા પાર્ટી અલગ અલગ મહાનગરપાલિકાની અંદર મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોને બનાવશે અને બીજી બાજુ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના પ્રમુખ પણ કોને બનાવશે। આ બધાની વચ્ચે હવે ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડની એક બેઠક આજથી 3 દિવસ માટે મળવા જઈ રહી છે અને આ બધાની વચ્ચે તારીખ પણ ક્યાંક જાહેર થઈ ચૂકી છે। પણ આ બધાની વચ્ચે સવાલ એ થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી જ્યારે તારીખ એક નક્કી કરી ચૂકી છે તો પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના પ્રવાસે આવવાના છે ત્યારે ક્યાંક ભારતીય જનતા પાર્ટીની અંદર બળવો ન દેખાય। આ વાત અમે કેમ કરી રહ્યા છીએ તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મી તારીખે ગુજરાતના પ્રવાસે આવવાના છે પણ એ પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક એવું નક્કી કર્યું છે કે આ વખતે ગુજરાતની અંદર જે મેયર છે, ડેપ્યુટી મેયર છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય કે પછી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત હોય, હવે આપણે જે ઉમેદવાર છે એમને કોઈ એક હોદ્દો આપી દઈએ જેથી કરીને બળવો છે અંદરખાને ન થાય। કારણ કે જો ભારતીય જનતા પાર્ટીની આજથી 3 દિવસ માટે જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે એમના નિવાસસ્થાને મળી રહી છે એટલે 3 દિવસમાં નક્કી એ થઈ જશે કે આખરે જે અમદાવાદ મહાનગરપાલિકા હોય, વડોદરા હોય, રાજકોટ હોય, સુરત હોય, આ બધાની અંદર મેયર કોને બનાવવા। સૌથી વધારે જ્ઞાતિ સમીકરણ ઉપર આ વખતે ભાર આપવામાં આવશે અને એનાથી પણ વધારે નવા ચૂંટાયેલા જેટલા પણ ચહેરા છે જો એમની પસંદગી કરવામાં આવે તો પણ નવાઈ નહીં। પણ આ બધું ક્યાંક ભારતીય જનતા પાર્ટી એવું ઈચ્છી રહી છે કે જ્યારે વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે 11 તારીખે એ પહેલાં બધું આપણે સમેટી લઈએ જેથી કરીને જે બળવો છે ના થાય। લગભગ 10 તારીખ છે પણ નક્કી કરવામાં આવી છે કે 10 તારીખે ગુજરાતની અંદર મેયર, ડેપ્યુટી મેયર આ બધાની પસંદગી થઈ જશે જેથી કરીને જો આ નેતાઓને જેમને સ્થાન આપવામાં નથી આવ્યું, જે વ્યક્તિને પોતાનો માણસ જે અહીંયા બેસાડવાનો હતો ઊંચ હોદ્દા પર એમને જ્યારે સ્થાન નથી મળ્યું, આ લોકોને બળવો કરવો હોય તો એમની પાસે કોઈ બીજો ઓપ્શન છે તે ન વધે। કારણ કે જો 10 તારીખે આ બધું થાય તો 11 તારીખે સાહેબ છે એ ગુજરાતના પ્રવાસે આવવાના છે એટલા માટે પણ ક્યાંક રણનીતિ ઘડાઈ હોઈ ચૂકી છે કે હોદ્દો જેમને આપી દીધો એ બધો હોદ્દો લઈ લો તમે, સાહેબ આવે છે અને એમના કામમાં તમે જોતરાઈ જાઓ એટલે કોઈને અહીંયા પણ વિરોધ કરવાનો સમય ના રહે। ક્યાંક આ પણ રણનીતિ છે ભારતીય જનતા પાર્ટીએ ઘડી હોઈ શકે છે। હવે જ્યારે આજથી એટલે કે 6 થી 8 મે સુધી મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની મહત્વપૂર્ણ જ્યાં 3 દિવસીય બેઠક યોજાઈ રહી છે આ બેઠક અત્યારે શરૂ થઈ ગઈ છે જેમને લઈને રાજકીય વર્તુળોમાં પણ ભારે ચર્ચા છે। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તા મજબૂત બનાવવા માટે આ બેઠક છે તે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। આ બેઠકમાં ગુજરાતની કુલ 393 સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટે પદાધિકારીઓની પસંદગી અંગે ચર્ચા થવાની છે જેમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતો છે। ખાસ કરીને મહાનગરપાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના અગત્યના હોદ્દાઓ માટેના નામો ઉપર અંતિમ મહોર છે તે પણ મારવામાં આવશે। ભાજપ દ્વારા આ વખતે સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે અનુભવી નેતાઓ સાથે યુવા અને નવી પેઢીને પણ મહત્વ આપવામાં આવશે। સામાજિક અને પ્રાદેશિક સંતુલન જળવાઈ રહે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવશે। આ સાથે જ કાર્યકર્તાઓમાં સંતુલન અને સમાધાન જળવાઈ રહે તે માટે પણ ટોચના નેતાઓ દ્વારા એક ચર્ચા કરવામાં આવી છે। બેઠક દરમિયાન દરેક જિલ્લા અને શહેર માટે અલગ અલગ નામોની યાદી છે એમના ઉપર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે અને ત્યારબાદ હવે અંતિમ પસંદગી ઉપર મંજૂરી એટલે કે મહોર મારવામાં આવશે આ 3 દિવસની અંદર। આ બેઠકના નિર્ણયો આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી પૂરી થઈ એ પછી સ્થાનિક રાજકારણની દિશા છે તે પણ નક્કી કરવાના છે અને ભાજપના સંગઠન માટે મહત્વપૂર્ણ સાબિત પણ થવાનું છે। ખાસ કરીને મેયર અને પંચાયત પ્રમુખોની પસંદગી પર સૌ કોઈની નજર ટકેલી છે કારણ કે તે આગામી રાજકીય સમીકરણો પર સીધી અસર પાડવાના છે। ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, ગણપત વસાવા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, દર્શનાબેન વાઘેલા, આઈ.કે. જાડેજા, રત્નાકર આ 10 સભ્યો નક્કી કરશે કે આ વખતે મેયર કોણ બનશે અને ડેપ્યુટી મેયર કોણ બનશે। સૌથી વધારે જો ધ્યાન હોય તો જ્ઞાતિ સમીકરણ છે કે કયા સમાજને સૌથી મોટું પદ આપવું જેથી કરીને એ આખો સમાજ છે સચવાઈ રહે। 2027 પણ નજીકમાં છે જો અહીંયા જ્ઞાતિ સમીકરણ ઉપર વધારે ધ્યાન આપવામાં ન આવ્યું તો પછી આ જે અસર છે 2027માં પણ જોવાની છે। નવા ચૂંટાયેલા ચહેરાઓને પણ ક્યાંક સ્થાન આપવામાં આવશે જેથી કરીને 2027માં તે વધારે મહેનત કરે। પણ એ જોવાનું છે કે જે જૂના જોગીઓએ અત્યાર સુધી લોબિંગ કર્યું, સેન્સ પ્રક્રિયા આપણે જોઈ કે 3 દિવસ માટે યોજવામાં આવી હતી કે કોને બનાવવા કોને ન બનાવવા, એમાં જો જૂના જોગીઓનું ન ચાલ્યું તો પછી ક્યાંક એવું લાગે છે કે 2027ની અંદર પણ અસર થવાની છે। જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારે આપણે સૌએ જોયું
કે જે અલગ અલગ જિલ્લાની અંદર જે ધારાસભ્ય બની બેઠેલા છે તેમણે જ પોતાના પક્ષને એ પોતાની બેઠકો છે તે નથી અપાવી શકે. એટલે 2027માં એમના માટે પણ આ રસ્તો મુશ્કેલ છે અને અહીંયાથી પણ એ રસ્તો મુશ્કેલ થવાનો છે કે જો આ વખતે મેયર છે, જિલ્લા પંચાયતના પ્રમુખ હોય, ડેપ્યુટી મેયર હોય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય, તાલુકા પંચાયતના પ્રમુખો જો પોતાની પસંદગી પ્રમાણે ન આવ્યા તો પછી જરૂરથી પાછળના દરવાજેથી ભારતીય જનતા પાર્ટીને નુકસાન પહોંચાડી શકે એમ છે. એટલા માટે પણ જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો એટલે કે 3 દિવસ છે 6, 7 ને 8 આજથી શરૂ થઈ ગઈ છે, 8 તારીખે પૂરી થવાની છે. ભારતીય જનતા પાર્ટી પાસે 2 દિવસ વધશે, 9 અને 10. એમાં એમણે જ્યારે વડાપ્રધાન ગુજરાત આવવાના છે તો એમની પણ તૈયારી કરવાની છે, સાથે સાથે આમની પણ તૈયારી કરવાની છે. એક વાત એ ઉપર છે, જોતો ઉપર છે કે જો 10 તારીખે કે 9 તારીખે આ બધું જાહેર ન કરવામાં આવે તો પછી આવનાર સમયની અંદર જેમ કે સાહેબ જાય પાછા દિલ્હી એ પછી 12 કે 13 તારીખે પણ આ જે જાહેરાત છે તે થઈ શકે એમ છે. કારણ કે સાહેબ આવે ત્યારે ભારતીય જનતા પાર્ટી કોઈ રિસ્ક લેવાના મૂડમાં નથી કે જો અંદરના નેતાઓ બાખડ્યા તો ક્યાંક વાત છે તે સાહેબના કાન સુધી પણ પહોંચી શકે એમ છે. એટલા માટે એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી વહેલામાં વહેલી તકે આ બધું સમેટી લેશે અને પછી બધા જ મેયર હોય કે કોઈ પણ વ્યક્તિ અમને કહી દેશે કે જ્યારે પશ્ચિમ બંગાળની અંદર જીત થઈ છે પછી ગુજરાત જ્યારે વડાપ્રધાન આવે છે તો આપણે બધા એમની સેવામાં લાગી જવાનું છે. એટલે ક્યાંક અંદરનો બળાપો છે એ પણ ઠંડો થઈ જશે. પણ એ જોવાનું છે કે ભારતીય જનતા પાર્ટી આ 3 દિવસીય બેઠકની અંદર કયા એવા નામ છે જેમના ઉપર મહોર મારે છે, કયા એવા જ્ઞાતિના લોકો છે જેમને આગળ પડતા રાખે છે એ પણ જોવાનું રહ્યું. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.